હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના નિયમોમાં પહેલા નિયમની આપણે ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમના એક્ઝામ્પલ ગણતા પહેલા અમુક જે કન્સેપ્ટ છે, બરાબર, એ કન્સેપ્ટ વિશે આપણે આજે ચર્ચા કરવી છે. અને ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમ પર આધારિત જી નીટના એક્ઝામ્પલ કેવી રીતના પૂછાતા હોય એવા એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે પદાર્થ પર લાગતું લંબ બળ, એટલે કે લંબ પ્રતિક્રિયા બળ. એને ઇંગ્લિશમાં નોર્મલ ફોર્સ કહેવાય. એનો સંકેત છે કેપિટલ એન છે, બરાબર. એને આપણે લંબ બળ કહીએ, નામ એવું કામ, એ લંબ રૂપે લાગે, બરાબર. અને દોરીમાં તણાવ બળ, દોરીની સાથે કોઈ પદાર્થને તમે છેડે બાંધી દો, બરાબર, અને દોરીને લટકાવો એટલે દોરી છે એ વજનને કારણે તણાય છે. તો દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ જે છે એમની પણ આપણે આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પદાર્થ પર લાગતું લંબ બળ એની આપણે સમજૂતી લઈએ. તો પહેલો ટોપિક આપણે લઈએ લંબ બળ. એને આપણે કહીશું નોર્મલ ફોર્સ. નોર્મલ ફોર્સનો સંકેત આપણે અહીં એમ લઈશું, બરાબર. ચાલો, લંબ બળ એટલે શું? ઓકે, પદાર્થ જ્યારે કોઈ સપાટીના સંપર્કમાં હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થ પર લંબ રૂપે લાગતા બળને લંબ બળ, અથવા એનું બીજું નામ છે લંબ પ્રતિક્રિયા બળ, બરાબર, લંબ બળ કરે છે. વ્યાખ્યા શું કહેવા માંગે છે કે પદાર્થ જ્યારે કોઈ સપાટીના સંપર્કમાં હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થ પર લંબ રૂપે લાગતા બળને શું કહેવાય? લંબ બળ કહેવાય. દાખલા તરીકે હું એક સપાટી લઉં છું. ચાલો, આ એક કોઈ એક સપાટી છે, બરાબર. આ સપાટીના સંપર્કમાં આપણે કોઈ એમ દળનો પદાર્થ મૂકીએ છીએ. તો પદાર્થ છે એ સપાટીના સંપર્કમાં છે, બરાબર. તો સપાટી દ્વારા પદાર્થ પર લંબ રૂપે જે બળ લાગે એના નામથી લંબ બળ. તો આ સપાટી છે એ પદાર્થ ઉપર નોર્મલ ફોર્સ લગાડશે, બરાબર. એ કઈ રીતે લાગે? લંબ રૂપે. અહીંયા તમે ચેક કરો, 90 ડિગ્રીનો ખૂણો બને છે. લંબ રૂપે જે બળ લાગે, બરાબર, એ લંબ બળ છે. તો સપાટીએ પદાર્થ ઉપર નોર્મલ ફોર્સ લગાવી, તો હવે પદાર્થ પર સપાટી ઉપર એટલું જ બળ લગાવે છે. તો પદાર્થ સપાટી પર આ રીતે પાછું વિરુદ્ધ દિશાનો નોર્મલ ફોર્સ લગાવે છે. આ એક પ્રતિક્રિયા બળ છે, બરાબર. જેમ પદાર્થ સપાટી પર બળ લગાડે એમ સપાટી પદાર્થ પર લગાડે, બરાબર. તો આ રીતે નોર્મલ ફોર્સ લાગશે. આ ઉપરાંત આ જે એમ દળનો પદાર્થ છે એને કારણે વજન બળ પણ નીચે લાગતું છે. તો એ બળ પણ આપણે અહીંયા બતાવી શકીએ. એને આપણે mg ફોર્સ કહીએ, બરાબર. તો નીચે તરફ લાગતું બળ mg, આને શું કહેવાય? વજન બળ. આ m ને શું કહેવાય? લંબ બળ. આ m ને પણ શું કહેવાય? લંબ બળ. વજન બળની અહીં આપણે જરૂર નથી, પણ ખાલી આપણે દર્શાવ્યું છે કે નીચે તરફ એક બળ લાગે, બરાબર, પદાર્થના વજનને કારણે સપાટી એને લંબ બળ કહેવાય. તો આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, બરાબર. હવે તમને વ્યાખ્યા સમજાતી છે. ચાલો, આવું નવું એક બીજું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આ ઢાળની સપાટી છે, બરાબર. ચાલો, આ ઢાળની સપાટી છે. આ જે સપાટી છે એ સપાટી ઉપર હું એક કોઈ પદાર્થ મૂકું છું. ચાલો, આ એમ ગણનો પદાર્થ આપણે તો સીધી વસ્તુ છે, તમે જાણો છો
કે જ્યારે કોઈ પદાર્થ સપાટીના સંપર્કમાં હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થ પર લંબરૂપે બળ લાગે એટલે લંબબળ. તો આ જે ઢાળની સપાટી છે એ બ્લોક ઉપર આ રીતે નોર્મલ ફોર્સ લગાડે છે લંબરૂપે. એટલે ઢાળ આ રીતનો ત્રાસો છે એટલે એને લંબરૂપે આ રીતે બળ લાગશે. તો આ જ રીતે બ્લોક છે એમ ગણો એ કોની ઉપર ઢાળ ઉપર બળ લગાડશે. કઈ દિશામાં? નીચેની દિશામાં. બરાબર. એ પણ કેવી રીતના? લંબરૂપે. તો આ રીતે લંબ બળ જે છે એ પરસ્પર સપાટીને લંબરૂપે ઉદ્ભવે છે. બરાબર. ચાલો આ થઈ ગયું લંબ બળ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. એનું નામ છે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, જેને આપણે ટેન્શન ફોર્સ પણ કહી શકીએ છીએ. બરાબર. આનો સંકેત કેપિટલ L તો આનો સંકેત કેપિટલ E છે. ટેન્શન એટલે બરાબર ટેન્શન ફોર્સ તણાવ. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તણાવ બળ ક્યાં ક્યાં લાગે? તો કે તણાવ બળ દોરીમાં, પછી સળિયામાં, અને સાંકળમાં એટલે કે ચેઇનમાં ઉદ્ભવે છે. બરાબર. કોઈ દોરી હોય એના છેડે વજન લટકાવો તો દોરીની અંદર તણાવ બળ લાગે. એ જ રીતે કોઈ સળિયાને તમે લટકાવો છો કોઈ જગ્યાએ, એના છેડે વજન બાંધો છો તો સળિયામાં પણ તણાવ બળ લાગે. અને એ જ રીતે સાંકળમાં પણ ટેન્શન ફોર્સ તણાવ બળ લાગે. ખેંચાય એટલે તણાવ બળ લાગશે. તો તણાવ બળના એનો નિયમ એ કે આવા પદાર્થમાં ઉદ્ભવે છે. તણાવ બળનો બીજો નિયમ, તણાવ બળ હંમેશા પદાર્થથી દૂર જતી દિશામાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તણાવ બળ કેમ લેવાનું? હંમેશા પદાર્થથી દૂર જતી દિશામાં. બરોબર. દળ રહિત દોરી. વિદ્યાર્થી મિત્રો જી નીટના કન્સેપ્ટમાં આખી થિયરી છે એ જી નીટ બેઝ છે. બરાબર. ગુજરાત બોર્ડમાં તમને આપેલી હશે પણ આખી બધી આપેલી. તો દળ રહિત દોરી મોસ્ટ ઓફ જી નીટના દાખલામાં માસલેસ સ્ટ્રિંગ, માસલેસ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ એટલે દોરી, દળ રહિત દોરી, દળ રહિત દોરી હોય ત્યારે જો દોરી સમાન તો તણાવ બળ સમાન. પરંતુ દોરી બદલાય, માનો કે એક દોરી હોય એક સમાન દોરી તો તણાવ બળ એક સરખું. પણ દોરી બદલાય, માનો કે બે દોરી છે, ત્રણ દોરી અલગ અલગ પદાર્થથી બાંધેલી, તો દોરી બદલાય તો તણાવ બળ બદલાય. થોડા ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુને સમજીએ તો વધારે વાસ્તવિક લાગશે. દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આ એક દ્રઢ આધાર છે. આ દ્રઢ આધાર સાથે એમ દળનો પદાર્થ બાંધેલો છે. બરાબર. એટલે સીધી વસ્તુ છે, ગુરુત્વાકર્ષણ બળને કારણે આ એમ દળના પદાર્થ ઉપર નીચે તરફ mg જેટલું બળ લાગશે. mg એટલે ડબલ ની બરાબર mg. mg એટલે શું? વજન બળ, વેટ ફોર્સ. એટલે વજન બળ નીચે લાગશે. આ દોરીમાં વજન બળ નીચે લાગે વિદ્યાર્થી મિત્રો, તો દોરી આમ ઉપર તરફ તણાશે. તો આનાથી દૂર, પદાર્થથી દૂર ટેન્શન ફોર્સ આ રીતે લાગે. બરાબર. તે જ રીતે આધાર પાસે પણ ટેન્શન ફોર્સ લાગે, તો આધારથી દૂર આ રીતે ટેન્શન ફોર્સ લગાડવાનો. હવે આ વાત આપણે સમજાવીશું. તણાવ બળ હંમેશા કેવી રીતે લગાડવાનું? પદાર્થથી દૂર જતી દિશા. જો આ પદાર્થ છે એમ ગણો, એ પદાર્થથી આ દૂર જતી દિશા થઈ. એ જ રીતે દ્રઢ આધાર છે તો દ્રઢ આધારથી દૂર જતી દિશા. બરાબર. એની તરફથી અને એનાથી
દૂર જતી દિશામાં ટેન્શન ફોર્સ લાગે. બરાબર. તો આ એક ઉદાહરણ થયું. બરાબર. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. એટલે કે આ એક સપાટી છે. સપાટી ઉપર એક એમ દળનો પદાર્થ દોરી વડે બાંધેલો છે. બરાબર. અને કોઈ એક વ્યક્તિ તેને ખેંચે છે. ચાલો, કોઈ એક વ્યક્તિ તેને F બળથી આમ ખેંચે છે. સપાટી ઉપર કોઈ એક વ્યક્તિ એને ખેંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દોરીમાં તણાવ બળ કેમ લાગશે? હમણાં સમજાયું. પદાર્થથી કેવી દિશામાં? દૂર જતી દિશા. તો M થી દૂર જતી દિશા એટલે આ દિશા છે. તો એ દિશા કોની? ટેન્શન ફોર્સ T, તણાવ બળ. બરાબર. ચાલો, અલગ અલગ દોરી લઈને આપણે સમજીએ. માની લો કે આ એક સપાટી છે. એની ઉપર આ પહેલો બ્લોક છે, આ બીજો બ્લોક છે, અને બંને બ્લોકને એક દોરીથી બાંધી અને અહીંથી F જેટલા ફોર્સથી બંને બ્લોકને ખેંચવામાં આવે. આનું નામ આપણે M1 રાખીએ, આનું નામ M2 રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, દોરી બદલાઈ. જો આ દોરી પણ અલગ છે, આ દોરી પણ અલગ છે. બરાબર. આ નિયમ શું છે કે દળ રહી દોરી હોય ત્યારે દોરી બદલાય. બરાબર. તો તણાવ બળ. અહીંયા ટેન્શન ફોર્સ M1 દળ જે છે એને લીધે આ તરફ પદાર્થથી દૂર એક ટેન્શન ફોર્સ લાગશે અને T1 કહું કેમ કે M1 દળ છે. બરાબર. તમે T પણ કહી શકો, એવું જરૂરી નથી. બરાબર. તો આ T1 છે. હવે આ પદાર્થથી દૂર આ બાજુ એક બળ લાગશે અને આ પદાર્થથી દૂર આ બાજુ એક બળ લાગશે. અહીંથી તમે બ્લોકને આમ ખેંચો છો. બરાબર. એટલે પદાર્થથી દૂર એક ટેન્શન ફોર્સ લાગશે. પાછી દોરીનો છેડો અહીંયા છે એટલે અહીંયા પણ એક ટેન્શન ફોર્સ લાગશે. બરાબર. તો આને આપણે T2 T2, આ પણ T2, આ પણ T2. પદાર્થથી દૂર, પદાર્થથી દૂર. બરાબર. આ રીતે ટેન્શન ફોર્સ લાગે. બરાબર. ચાલો, હવે બે એક્ઝામ્પલની મદદથી આ વસ્તુને આપણે સમજીએ. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. માની લો કે આ કોઈ ઢાળ છે. ઢાળ એટલે વેજ કહેવાય. બરાબર. એક ઢાળ છે. એને એક બી નામના બ્લોક સાથે જોડેલો છે. ઢાળ સાથે એક આવો બી બ્લોક જોડેલો છે. આ ડબલ્યુ છે, ઢાળ છે, અને આ બ્લોક છે. આ બ્લોકને કોની સાથે? દિવાલ સાથે બાંધેલું છે. એક ઢાળ છે એની સાથે બ્લોક છે અને બ્લોકને દિવાલ સાથે જોડેલું છે. તો અહીંયા કેટલા આપણે એ નોર્મલ ફોર્સ બતાવવાનો છે. ક્વેશ્ચન છે લંબ બળ નક્કી કરો. આકૃતિમાં લંબ બળ નક્કી કરો. ચાલો, આપણે આકૃતિ ઉપરથી લંબ બળ નોર્મલ ફોર્સ નક્કી કરવાનો છે. તો જ્યાં જ્યાં પદાર્થ સંપર્કમાં છે ત્યાં નોર્મલ ફોર્સ લાગશે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઢાળ છે એ બ્લોકના સંપર્કમાં છે એટલે આ રીતે નોર્મલ ફોર્સ લાગશે. N1 ઢાળ બ્લોક ઉપર લગાડશે ને ભાઈ, તો બ્લોક પણ ઢાળ ઉપર એવો એક નોર્મલ ફોર્સ લગાડે. બરાબર. એને આપણે શું કહીશું? N1 અને N1 ના બદલે. ચાલો, એ જ રીતે બ્લોક છે એ દિવાલ ઉપર દિવાલના સંપર્કમાં છે એટલે બ્લોક છે એ દિવાલ ઉપર એક લંબ બળ લગાડશે. બરાબર. બ્લોક દિવાલ ઉપર જે લંબ બળ લગાડે N2 કહેવાય. તો દિવાલ પણ બ્લોક ઉપર એક નોર્મલ ફોર્સ લગાડશે. બરાબર. એને પણ આપણે સામસામું બળ લાગે ને. લંબ પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા એટલે ઇન્ટરેક્શન, સામસામું ફોર્સ લાગે. બરાબર. બ્લોકે દિવાલ ઉપર બળ લાગે તો દિવાલે બ્લોક. આ બંને નોર્મલ ફોર્સ લંબરૂપે થઈ જાય. અહીંયા ઢાળે બ્લોક ઉપર તો બ્લોકે ઢાળ ઉપર. તો એ જ રીતે આ જે ઢાળ છે એ પાછો સપાટીના સંપર્કમાં છે. અહીંયા એક આપણે સપાટી દોરી નાખીએ. બરાબર. ચાલો, માની લો કે આ ઢાળ છે કોઈ સપાટીના સંપર્કમાં છે. તો સીધી વસ્તુ છે કે અહીંયા પણ એક નોર્મલ ફોર્સ લાગશે. તો સપાટી જે છે આ સપાટી એ ઢાળ ઉપર જે નોર્મલ ફોર્સ લગાડે એને આપણે N3 કહીએ. લંબરૂપે લાગે.
તો ઢાળ પણ સપાટી ઉપર એક ફોર્સ લગાડે છે એટલે આપણે મૂકીશું N. તો ટોટલ કેટલા નોર્મલ ફોર્સ થયા? N1 N2 N3. બરાબર. ચાલો આગળ વધીએ આપણે એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 2 ની અંદર આપણે બે બ્લોકની પરિસ્થિતિ જોવાની છે. ચાલો એક દ્રઢ આધાર સાથે આ રીતે દોરી બાંધી એની આરે બ્લોક બાંધેલો છે, એની સાથે અહીંયા એક બીજો બ્લોક બાંધેલો છે અને એની સાથે દોરી જોડી એને દ્રઢ આધાર સાથે બાંધેલો છે. બરાબર. આને આપણે નામ આપી દઈએ M1, આને આપણે નામ આપીએ M2. વિદ્યાર્થી મિત્રો ચેક કરો છો તમે કેટલી દોરી હોય. આની અંદર આપણે તણાવ બળ નક્કી કરીએ. આકૃતિમાં તણાવ બળ નક્કી કરો. ચાલો ટેન્શન ફોર્સ નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો કેટલી દોરી છે? 1 2 ને 3. ત્રણ પ્રકારના ટેન્શન ફોર્સ છે. ચાલો પદાર્થથી દૂર એને હું T1 નામ ટેન્શન ફોર્સ. આધારથી દૂર ટેન્શન ફોર્સ T. સામ થઈ ગયું પદાર્થથી દૂર. ચાલો M1 થી દૂર, M2 થી દૂર. બરોબર. પદાર્થથી દૂર, M1 થી દૂર, M2 થી દૂર. આને આપણે T2 નામ આપી દઈએ. પાછો આગળનો બ્લોકથી દૂર, આધારથી દૂર, એટલે દૂર જતી દિશા. એને આપણે T3 કહીએ. તો તળ દોરી તો તળ દોરી બદલાય તો તણાવ બળ બદલાય. દોરી સમાન તણાવ બળ સમાન. બરાબર. ખ્યાલ આવે છે? તો આપણે જુદી જુદી પરિસ્થિતિ દ્વારા લંબ બળ અને બીજું છે તણાવ બળ એની આપણે સમજૂતી મેળવી. ચાલો હવે આપણે બીજા ટોપિક પર ચર્ચા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ કન્સેપ્ટ જોઈએ G-NEET માટે ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર. એને આપણે પહેલો શબ્દ લઈશું FBD. ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી એટલે મુક્ત, બોડી એટલે તંત્ર, ડાયાગ્રામ એટલે આકૃતિ. બરાબર. એટલે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે મુક્ત તંત્ર આકૃતિ. આવું ગુજરાતી થાય. પણ આવું ગુજરાતી સારું ન લાગે એટલે ફ્રી બોડી ડાયાગ્રામ FBD આપણે નામ આપીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ આકૃતિની અંદર કોઈ પદાર્થ આપેલો હોય, બરાબર, તો એ પદાર્થની જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ FBD દોરવામાં આવે ત્યારે તેને પોઈન્ટ માસ તરીકે લેવામાં આવે. દાખલા તરીકે આપણે કોઈ કાર જમીન ઉપર ઊભી છે તો એ કારની આકૃતિ દોરવાની જરૂર નહીં, પણ કારને એઝ આપણે પોઈન્ટ માસ માની લેવાનું, ધારી લેવાનું અને એનો ફ્રી બોડી ડાયાગ્રામ લઈ એની ઉપર લાગતા બળ લેવાનું. એ જ રીતે માનો કે કોઈ વાંદરો છે ઝાડવા ઉપર લટકાણો છે અને આપણને પૂછ્યું છે કે વાંદરા ઉપર લાગતા બળ ગણો. બરાબર. તો વાંદરો દોરવાની જરૂર નથી, ખાલી વાંદરાને એઝ એ પોઈન્ટ માસ તરીકે આપણે લઈ લઈશું અને એની ઉપર લાગતા જેટલા વજન બળ છે, તણાવ બળ છે, જે કાંઈ બી બળ લાગતા હોય, બરાબર, એ તમામ બળને આપણે એક નાનકડી એવી આકૃતિની અંદર દર્શાવીશું. તો ટૂંકમાં કોઈ પણ પદાર્થનું દળ છે એઝ એ પોઈન્ટ માસ તરીકે લેવું, આવો એનો પહેલો નિયમ છે. બરાબર. ચાલો બીજો નિયમ છે ફ્રી બોડી ડાયાગ્રામમાં ફક્ત પદાર્થ પર લાગતા બળ જ લેવા. ખાલી પદાર્થ ઉપર જે બળ લાગે એ જ લેવાનું. પછી જમીન ઉપર પદાર્થ જે બળ લગાડી લેવાનું નથી. બરાબર. ચાલો ત્રીજો પોઈન્ટ બળ માટે નિર્દેશ ફ્રેમ જમીન લેવી. એટલે કોઈ બી ફોર્સ આપણે કે માનો કે આ પદાર્થ ઉપર એટલું ફોર્સ લાગે છે, બળ લાગે છે, તો એ આપણે જમીનની સાપેક્ષે અવલોકન કરવાનું છે. એટલે આપણા માટે નિર્દેશ ફ્રેમ છે એ જનરલી જમીન લેવામાં આવે છે. બરાબર. તો આપણે એક પછી એક નિયમો આની અંદર સમજતા જઈએ. દાખલા તરીકે મારે આ આકૃતિનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો છે તો કેમ દોરશું? ચાલો સપાટી પર m દળનો પદાર્થ છે. તમે જાણો છો કે સપાટી m દળના પદાર્થ ઉપર તરફ નોર્મલ ફોર્સ લગાડે છે. તો પદાર્થ પર સપાટી પર નોર્મલ ફોર્સ લગાડે, પણ ઈ આપણે ગણવાનું નથી. એમ કીધું FBD માં ફક્ત પદાર્થ પર લાગતા બળ જ દર્શાવે.
પદાર્થ કોણ છે m1 બરાબર એક નીચે કયું ફોર્સ લાગશે mg ચાલો પહેલો નિયમ શું છે ફ્રી બોડી ડાયાગ્રામનો પદાર્થ કે વસ્તુને પોઈન્ટ માસ તરીકે લેવામાં આવે તો m દળનો પદાર્થ જે છે એને આપણે પોઈન્ટ દોરવાનો ચાલો પોઈન્ટ નાનો તો એવું બિંદુ દળ લઈ લીધો પોઈન્ટ માસ એમાં ક્યાં ક્યાં ફોર્સ લાગે તો ઉપર નોર્મલ ફોર્સ લાગે નીચે કઈ લાગે વજન મળે તો આ એનો શું કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ બરાબર એટલે આકૃતિથી આપણે આ જે ડાયાગ્રામ છે એને મુક્ત કરી દીધો એટલે એનું નામ શું રાખી દીધું ફ્રી બોડી ડાયાગ્રામ તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ છે બરાબર ચાલો આ આકૃતિનો ફ્રી બોડી ડાયાગ્રામ ઢાળ પર એક બ્લોક છે ઢાળ છે એ બ્લોક ઉપર તરફ લંબરૂપે નોર્મલ ફોર્સ લગાય તો આ જે બ્લોક છે એ વજન બળ આ રીતે નીચે લગાડશે કારણ કે વજન બળ હંમેશા પૃથ્વીના ગુરુત્વાકર્ષી કેન્દ્ર તરફ નીચે તરફ આકર્ષી બળ પ્રકારનું નીચે તરફ લાગે અધોદિશા એટલે આ નોર્મલ ફોર્સ આમ છે ચાલો આને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો છે એટલે આને આપણે આકૃતિથી મુક્ત કરવું છે તો પહેલા એમ દળનો એક પદાર્થ પોઈન્ટ માસ લઈ લેવાનો ચાલો પોઈન્ટ માસ આપણે લઈ લીધું હવે ક્યાં ક્યાં ફોર્સ લાગે તો કે ત્રાંસુ નોર્મલ ફોર્સ ચાલો નોર્મલ એમથી ક્યાં લાગે તો કે નીચે તો આ આકૃતિમાંથી આપણે એનો શું બનાવ્યું ફ્રી બોડી ડાયાગ્રામ બરાબર તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાથી કોઈ પણ આકૃતિ છે એને આપણે ખૂબ સરળ તરીકે દોરી શકીએ છીએ અને એની ઉપર લાગતા જેટલા બી બળ છે એ આપણે વ્યવસ્થિત સમજી શકીએ છીએ કે આ પદાર્થ ઉપર એટલા બળ લાગે છે અને એની મદદથી આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું એટલે આ બધા કન્સેપ્ટ તમને આવડવા જરૂરી છે બરાબર ચાલો અહીંયા તમે જોઈ શકો કે દ્રઢ આધાર સાથે પુલ્લી એટલે ગરગડી પી બાંધેલી છે પી એટલે પુલ્લી આ જે પુલ્લી છે એ દળ રહી છે માનો કે એનું કોઈ દળ નથી દળ હોય છે પણ અહીંયા જનરલી દાખલા પૂછે એમાં દળ રહિત પુલ્લી આપે એટલે પુલ્લી દળ રહિત છે અને પાછી કેવી છે ઘર્ષણ રહિત છે એટલે કોઈ જાતનું ઘર્ષણ લાગતું નથી એક દોરી આ રીતે આમ વીંટાળે આ છેડે m1 દળ લટકાયું છે આ છેડે m2 દળ લટકાયું છે અને અહીંયા બીજી દોરી સાથે પુલ્લીને આધાર ઉપર લટકાવ્યું છે તો ફર્સ્ટ ઓફ ઓલ નીચે તરફ જે વજન બળ લાગે એ કયું લાગશે m1g બરાબર અહીંયા કયું લાગશે m2g ચાલો ટેન્શન ફોર્સ દોરીમાં કેમ લાગે આ બે દોરી એક જ છે તો પદાર્થથી દૂર ટેન્શન ફોર્સ ચાલો પદાર્થથી દૂર ટેન્શન ફોર્સ બરાબર ચાલો એ જ રીતે આપણે ગરગડીથી દૂર આનાથી દૂર એટલે આનાથી દૂર એટલે અહીંયા ટેન્શન ફોર્સ આ બધા તણાવ બળ સમાન છે બરાબર હવે આ દોરી બદલાય એટલે તણાવ બળ બદલાય તો પુલ્લીથી દૂર આ રીતે ધારો કે અહીંયા ટેન્શન ફોર્સ T1 લાગે આ બધું T છે બધું T છે તો આ એક પદાર્થ ઉપર આપણે લાગતા ફોર્સ બતાવી દીધા તો અહીંયા ત્રણ ફ્રી બોડી ડાયાગ્રામ છે કોના કોના એક તો પુલ્લીનો ફ્રી બોડી ડાયાગ્રામ એક m1 નો ફ્રી બોડી ડાયાગ્રામ અને એક m2 નો કેવી રીતે બનશે ફ્રી બોડી ડાયાગ્રામ આનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ચાલો પહેલા m1 નો લાયા m1 દોરો પોઈન્ટ માસ નીચે કયું બળ લાગે ફક્ત પદાર્થ પર લાગતા બળ લેવાનું ઉપર કયું T ચાલો આ ફ્રી બોડી ડાયાગ્રામ હવે કોનો m2 ચાલો અહીંયા m2 દોરો નીચે કયું બળ લાગે m2g ઉપર કયું લાગે ટેન્શન ફોર્સ T થઈ ગયું ઓકે ચાલો હવે કોનો પુલ્લી તો પુલ્લી એટલે T ચાલો ઉપર કયું ફોર્સ લાગે છે ઉપર લાગે છે T1 નીચે બે ફોર્સ લાગે છે TT બરાબર એટલે નીચે તરફ આ રીતે બે ટેન્શન ફોર્સ લાગે છે જો પુલ્લી દળવાળી હોય તો નીચે mg ફોર્સ પણ લાગે પણ દળ રહિત છે એટલે mg ફોર્સ લાગતું નથી આનું દળ m1 છે આ બ્લોકનું દળ m2 છે એટલે અહીંયા mg વજન બળ લાગે છે પણ પુલ્લીમાં વજન બળ લાગતું નથી કારણ કે એ કેવું છે દળ ઘર્ષણ બરાબર તો આ રીતે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કોઈ પણ આકૃતિનો ફ્રી બોડી ડાયાગ્રામ આ રીતે દોરી શકાય આ એના નિયમો છે તો ચેક કરો બધા માટે આપણે જે જમીનની સાપેક્ષે આ બધા જ બળો
ધ્યાનમાં લીધા છે. બરાબર.